कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमहि समगो द्विज मुनिशापां नृतां प्राप्तां नोषिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सधर्मं स्थापयन्नज सधर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय सहजानंद स्वामिने नमो नमः। આપણી સભામાં દિવ્ય સ્વરૂપે પ્રગટ બિરાજતા સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ ઘનશ્યામ મહારાજ તેમજ જેમની આપણા ઉપર અપાર કરુણા છે એવા આપણા સૌ કોઈના જ્ઞાન ગુરુ વર્ય શ્રી પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત પૂજ્યપાદ મુક્ત સ્વરૂપ સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય હરેશ ભગતજી, પૂજ્ય પરમ સુખ સ્વામી, પૂજ્ય અક્ષર જીવન સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં નતમસ્તક થઈ માનસિક સાષ્ટાંગ દંડોત પ્રણામ કરી તેમજ વાલા હરિભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. ગઈકાલે શું વાત ઉપર આપણે ચિંતન કર્યું હતું? વરસાદ આવ્યો હતો એટલે ઘણા બધા ભક્તો નહોતા આવ્યા. વરસાદ નડ્યો બધાને તો બહાર ગયા હતા. લગ્ન ગાળ્યો છે ને બધાને કંઈક ને કંઈક પ્રસંગ હોય, વાંધો નહીં. શું વાત આવી હતી? હેમાંગ ભગત, સ્માઇલ બહુ અદ્ભુત છે તમારી, પણ સ્માઇલથી કામ નહીં ચાલે, કેવું પડશે. બોલો, આટલું મસ્ત મંદ હાસ્ય કરો. આ એક જગ્યા કોના માટે ખાલી રાખી? આમ આગળ આવતા રહે. હવે મેમ્બર કોઈ બિચારા આગળ તમારી આગળ આવીને ન બેસે, આગળ આવી જવાનું, તમારે આગળ આવતા રહ્યો. કમલીભાઈ તમે જ આવતા રહો. હા બસ, આ જગ્યાએ ભર નાખો. જગુ ભગત, ફિલિંગ ધ બ્લેન્ક્સ. આમ ચોખ્ઠા ચોખ્ઠા વચ્ચે ખાલી મજા ના આવે. હાલો એમાં ભગત, બહુ મસ્ત હસો છો, પણ તમારી હસી પુષ્પ લે. તમે તો હતા જ નહીં. હા બોલો. ચારિત્ર ઉપર વાત આવી હતી, ઘણી બધી વાત આવી હતી ને. સ્ત્રીઓને ધનમાં માનમાં લોલુપ સંન્યાસીઓ કેવું કેવું કરે છે, એમાંથી આપણે ઘણા બધા દ્રષ્ટાંતો જોયા હતા. દૂધાધારી બાપુનું જોયું હતું, પછી એક સંન્યાસી મહાત્માનું જોયું હતું, પછી આત્માનંદ સ્વામીનું જોયું હતું, પછી સંત તુલસીદાસનું જોયું હતું, ઘણા બધાનું જોયું હતું ને. સ્વામી વિવેકાનંદજીનું જોયું હતું, ઘણા બધાના આખ્યાનો કાલે આપણે જોયા હતા. આજે થોડુંક વાંચીએ, પછી શ્રીજી મહારાજ જે ઈચ્છા, જે એમનો સંકલ્પ એ પ્રમાણે આપણને જે ચિંતન કરાવે એના પર આપણે ચિંતન કરવાનો પ્રયત્ન કરશું. જેમ જેમ કળિયુગ આગળ વધતો જશે તેમ તેમ ઉપર કહેલી વાત સાચી પડતી જશે. લોકો સાચા સિદ્ધની નિંદા કરશે અને ખોટા સિદ્ધને વંદન કરશે. સત્સંગની વાત તો અમે આપની પાસે જ જાણી છે અને સત્સંગ જ સાચી વાત છે. બીજું બધું તો હૃદયમાં આઘાત કરે તેવું છે. હે ઘનશ્યામ, સત્યને ઓળખીને જ અમે આપની સેવા કરીએ છીએ. આપના સંતો જ સાચા છે.
આપના સંત જ સાચા સંત છે, બીજા બધા તો કામને આધીન છે. બીજા બધા શેને આધીન છે? કામ રૂપી મહાભયંકર દોષને બધા સંતો આધીન બની ગયા છે. ફક્ત શરીર ઉપર ભગવું જ રહ્યું છે. આજ દિવસ સુધી જો આપ પ્રગટ ન થયા હોત તો બધું એકાકાર થઈ ગયું હોત અને અધર્મ અને ધર્મને લઈને નષ્ટ કરી નાખ્યો હોત. અધર્મએ શું કરી નાખ્યું હોત? ધર્મને નષ્ટ કરી નાખ્યો હોત. આપ જો પ્રગટ ન થયા હોત તો બધું એકાકાર થઈ ગયું હોત. આટલી મર્યાદામાં સંતો નથી, છતાંય પણ આપણી પુરુષ ભક્તોની સભા આમ બેઠી છે, સ્ત્રી ભક્તોની સભા આમ બેઠી છે. આ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ ન થયા હોત તો શક્ય લાગે છે થાય? ઘોર કળિયુગની અંદર થાય? શક્યતા જ નથી. આ તમે જોવો છો જગતની અંદર વક્તાઓ કથા કરે, બધું ખીચડું બધું નથી બેઠું હોતું, બધા ભેગા બેઠા હોય છે. એટલે આ શેનાથી આ મહાનતા છે? સત્સંગથી. સત્સંગ જેવી બીજી કોઈ વાત નથી. સત્સંગ શું કરાવે છે? સત્સંગ શું કરાવે છે? જીવને એક વિવેક રૂપી આંખ આપે છે. શું આપે છે? વિવેક રૂપી આંખ આપે છે. સત્સંગની મહાનતા કેટલી કહીએ. બહુ રામાયણનો અદ્ભુત પ્રસંગ છે, એના પર થોડુંક આપણે પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરશું. જેમ કે આપ સૌ જાણો છો, માં જાનકી, પ્રભુ રાઘવ અને ભાઈ લખન વનવાસ થયા. ફરતા ફરતા ચિત્રકૂટમાં આવ્યા. 13 વર્ષ સુધી ચિત્રકૂટમાં રહ્યા છે. ક્યાં? પોતાના વનવાસનો સમયગાળો 14 વર્ષનો, 14 साल का वनवास है, उसमें 13 साल कहाँ बिताए? चित्रकूट पे. 14वें साल में जब प्रवेश हुआ तभी माता सीता का रावण द्वारा हरण हो गया. माता सीता ने रावण हरी गयो, લઈ ગયો. આ બાજુ પ્રભુ રાઘવ અને ભાઈ લખન શોધ કરવા માટે નીકળ્યા છે. આગળ વધતા વધતા ઋષિમુખ પર્વત ઉપર ગયા છે. ઋષિમુખ પર્વત ઉપર સુગ્રીવનો મેળાપ થયો છે. સુગ્રીવનો મેળાપ થયો. સુગ્રીવ અને વાલી બે સગા ભાઈ. વાલી એટલો બળવાન હતો, એટલો બલશાલી હતો કે જેણે પોતાની કાખમાં રાવણને 6 મહિના રાખ્યો. કેટલા મહિના? 6 મહિના ભૂકા કાઢ નાખે એવો બળવાન હતો સુગ્રીવ, વાલી. શાસ્ત્રોમાં તો એવું લખાણું, અંગદનો જ્યારે જન્મ થયો, વાલીના દીકરા અંગદનો જ્યારે જન્મ થયો ને, ત્યારે ગોળીઓ હોય ને, ગોળીઓ એમાં આને ટીંગાડ્યો હતો આમ રમકડાની જેમ રાવણને. 10 માથા આમ તો અંગદ ટાપલી મારે આમ પગથી, ટપ ટપ ટપ. અંગદ હસે ખડખડાટ. રાવણ એને રમવા માટે ઝૂંઝુનું હતું. કોને? અંગદને. આટલો બળવાન. એટલે અંગદ જ્યારે લંકા ગયો હતો ને, ત્યારે અંગદે જ્યારે આમ પોતાની પૂંછ ઊંચી કરીને સૌથી ઊંચા સિંહાસન ઉપર બેઠો, ત્યારે કીધું, તું શું આમ પાવર કરે છે? મારા ઘોડિયામાં તને બાંધેલો મારા બાપે, અને તારેથી તો હું રમતો હતો, હાલી મળો, મારું રમકડું છો તું. આ તો પ્રભુ રાઘવનો દૂત બનીને આવ્યો, નકા બધાને ઢસડીને ભેગા કરી દઉં ભગવાન રામની ચરણોમાં. એટલું મારામાં શક્તિ સામર્થ્ય છે. એટલે આવો વાલી, છતાંય પણ વાલી અને સુગ્રીવનું યુદ્ધ થયું, બન્યું નહીં. સુગ્રીવની પત્નીને વાલી લઈને જતો રહ્યો. કિષ્કિંધા આખું રાજ્ય પડાવી લીધું. પછી સુગ્રીવ થઈ ગયો એકલો. વાલી પાછળ દોડો મારી નાખવા માટે, પણ ઋષિમુખ પર્વત ઉપર વાલી જઈ શકે ને, એને શ્રાપ હતો, એટલે વાલી ત્યાં જઈ શકે ને. સુગ્રીવે પોતે ત્યાં નિવાસ કર્યો. એમાં ઘટના ઘટી, 14મું વર્ષ જ્યારે ચાલુ છે વનવાસનું, ત્યારે માતા સીતા, ભાઈ લખન અને પ્રભુ રાઘવ આ ત્રણે ફરતા હતા, પણ માતા સીતાનું તો હરણ થઈ ગયું પંચવટી દંડકારણ્યમાંથી. પછી આ બંને ભાઈઓ મદદની શોધમાં માતા સીતા ક્યાં જે શોધ કરતા કરતા ઋષિમુખ પર્વત ઉપર આવ્યા છે. ઋષિમુખ પર્વત ઉપર આવ્યા, બંનેની ઓળખાણ થઈ. સુગ્રીવ પ્રભુ રાઘવના પગમાં પડી ગયો, મારી રક્ષા કરો. વાલીને સુગ્રીવનું યુદ્ધ થયું. પ્રભુ રાઘવે વાલીને મારી અને સુગ્રીવનું એના થકી રક્ષણ કર્યું. અને પછી સુગ્રીવે પોતાની ટુકડી 4 ઠેકાણે મોકલી છે માતા સીતાની શોધમાં. એમાં અંગદની આગેવાનીની અંદર એક ટીમ, આખી એક ટુકડી હતી, જેમાં જામવંત, હનુમાનજી, બીજા શક્તિશાળી બલવાન વાનરો ફરતા ફરતા વન, પર્વત, નેહડા, ગુફાઓ બધું શોધ્યું. ફરતા ફરતા પૃથ્વીનો છેડો એટલે ભારતનો છેડો, સમુદ્ર રામેશ્વરમ આવી ગયા. ક્યાંય માતા સીતાની શોધ ન થઈ, પત્તો લાગ્યો નહીં. એટલે ઉદાસ થઈ ગયા. સમુદ્રના કિનારે બધા બેઠા છે, વિલાપ કરી રહ્યા છે.
વિલાપ કરી રહ્યા હતા ત્યારે સંપાતિ ગીધ હતો. કોનો ભાઈ હતો? જટાયુનો સગો ભાઈ સંપાતિ. સંપાતિએ કીધું કે તમે ચિંતા નહીં કરો, હું માતા સીતાને જોઈ શકું છું. અહીંયાથી 800 કિલોમીટર દૂર માતા સીતા લંકાની અંદર રાવણની કેદની અંદર છે. મારી પાંખો બળી ગઈ છે. સૂર્યનારાયણને ગળવા માટે હું ગયો તો એમાં નકા તો કોઈની તાકાત નથી, કોઈની જવાની જરૂરત જ ન પડત. હું જઈ અને માતા સીતા અને રાવણને, માતા સીતાને પોતાના ખભા ઉપર બેસાડી રાવણને ચાંચ મારી નાખી અને એનું મળદું પ્રભુ રાઘવના ચરણોમાં નાખી દેત. પણ હું શું કરું? અસમર્થ છું. તમારે કો કે અહીંયાથી જવું પડશે. એમાં ઘટના ઘટી. કોક કે હું જઈ શકું, અડધે સુધી જઈ શકું, કોક હું પહોંચી જાઉં, પાછો ન આવી શકું. मारुति साइड में उभा है. हनुमान जी अकेले साइड में खड़े हैं, एक तरफ उदास, मैं क्या करूं, मेरे में कुछ शक्ति नहीं, बल नहीं, मैं क्या कर पाऊंगा. जामवंत ने कीधु छे, मारुति तमे आप क्यों कुछ नहीं बोल रहे हो, यहाँ पर आपको बोलना चाहिए कुछ, मैं भी जा सकता हूं ऐसा. मगर मारुति कहते हैं मुझ में कहाँ इतना बल है, मैं कहाँ वहां पर जा सकता हूं. तभी जामवंत ने याद कराया, मारुति अपनी शक्ति को याद करो, आप में कितनी शक्ति, आप में कितनी सामर्थ्य, वह स्वयं आपको पता नहीं. आप कितने बलवान हो. रामदूत तुलित बलधामा, अंजनी पुत्र पवन सुत नामा, महावीर विक्रम बजरंगी, कुमत निवार सुमत के संगी. इतना महान बलवान छो तमे, आप याद कीजिए, मगर मुझे कुछ याद क्यों नहीं आ रहा. और तभी जामवंत ने सत्संग करवाया है और हनुमान जी को कहा है, मारुति आपको ये कुछ याद नहीं आ रहा, इसका कारण ये थे, आप जब बच्चे थे ना, छोटे थे ना, आपकी बाल्य अवस्था थी ना, तभी आप बहुत शैतान थे, बहुत शैतानी करते थे. ऋषि मुनि यज्ञ करते हो, उनके यज्ञ में जाकर पानी डाल देते थे, मस्ती करते थे. बहु तमे तोफान कर्या छे, जेना कारणे ऋषि मुनिओए तमने श्राप आप्यो छे के तमारी आ विद्या, तमारुं बळ तमे भूली जशो. पण समय खरो टाइम ज्यारे आवशे, खरो समय ज्यारे आवशे, भगवानने तमारी जरूर हशे ने. राम काज ही अवतार तिहारा, संत तुलसीदासे लख्युं. शेना माटे अवतार छे हनुमानजीनो? राम काज करवा माटे, प्रभु राघवनुं काम करवा माटे मारुति तारो अवतार छे. तब जब आपको कोई याद कराएगा, तब आपको आपकी शक्ति की स्मृति हो जाएगी. ऐसी शक्ति आप में है, इतने बलवान आप हैं. हनुमान जी आपसे मैं क्या कहूं, जामवंत कहते हैं यहाँ पर, हनुमान जी आपसे मैं क्या कहूं, आप सीता मैया को खोज कर नहीं, पर आप में तो इतनी शक्ति है, साक्षात पूरी लंका को उठाकर प्रभु राघव के चरणों में डाल दो, इतनी आप में शक्ति है. हनुमान जी याद कीजिए उस शक्ति को. आप साक्षात केसरी नंदन हैं, वायु पुत्र हैं, अंजनी, माता अंजनी के पुत्र हैं, प्रभु राघव के आप दास हैं. याद कीजिए अपनी शक्ति को. सत्संग क्या करवाता है? सत्संग हमें हमारी शक्ति से अवगत करवाता है. हम कितने शक्तिशाली हैं. हम इस भारत देश के बाल हैं, हम पाश्चात्य संस्कृति के संतान नहीं हैं, हम कोई वानरों के वारसदार नहीं हैं. हम हजारों लाखों वर्षों पुरानी ऋषि परंपरा की संतानें हैं. यह सत्संग हमें अवगत करवाता है. हम जगत के जीव की तरह दारू मांस भक्षण करके उनकी तरह विषय भोगतने के लिए इस पृथ्वी पर नहीं आए. हम तो परमात्मा का भजन करने इस पृथ्वी पर आए हैं. इस बात से सत्संग में अवगत कराता है. અને જામવંતની વાત હનુમાનજીને મનાઈ ગઈ. બરાબર રામેશ્વરના સમુદ્રની સામે એક વિશાળ મોટો પર્વત, એના પર હનુમાનજી ઊભા થયા છે. ઊભા થયા અને આમ બધા આપણે દોડ્યા આવશું. રનિંગ રેસમાં બધાએ ભાગ લીધો ને ક્યારેક ને ક્યારેક. તો રનિંગ રેસમાં ભાગ લઈએ ત્યારે લોન્ચ પેડ કેવી રીતે તૈયાર કરીએ આપણે? એક પગ પાછળ રાખીએ, બીજો પગ આગળ રાખીએ, બે હાથ આમ જમીન ઉપર ટેકવીએ, આપણે દંડવત કરીએ. દંડવતની પહેલી મુદ્રા છે ને, બસ એ જ મુદ્રામાં હનુમાનજી થયા છે અને જય સિયારામ કરીને જ્યાં છલાંગ મારી છે, એટલા બળથી છલાંગ મારી છે, જે પર્વત ઉપર ઊભા હતા ને એ પર્વત જમીનમાં ઘૂસી ગયો. બોલો, મેદાન થઈ ગયું સપાટ. આજુબાજુના ઝાડ, નાના નાના પર્વત, નાના નાના જે પથરાઓ, એ બધા 200 યોજન એટલે 400 કિલોમીટર સમુદ્રની અંદર ભેગા થઈ ગયા. આટલા બળથી હનુમાનજી ઉડ્યા છે. ઉડ્ડયન કરી 800 કિલોમીટર વિધાઉટ વિરામ એક સાથે હનુમાનજી લંકાની અંદર આવ્યા છે. લંકાની અંદર સીધું લેન્ડ કર્યું. આટલું મોટી લોંગ જમ્પ આજ સુધી દુનિયામાં કોઈએ નહીં કર્યું હોય. બ્રહ્માંડની લોંગ જમ્પ થઈ ગયા, અદ્ભુત લોંગ જમ્પ.
હનુમાનજી અહીંયા પોતાના શરીરને ઉતાર્યું તો છે, લંકાને જોઈ છે. આ હા હા હા, સંત તુલસીદાસે લંકાનું વર્ણન કર્યું છે રામાયણની અંદર. અદ્ભુત લંકા, અદ્ભુત, એવી જોરદાર લંકા, એટલી સરસ વ્યવસ્થા, એટલા સરસ રોડ રસ્તા, એટલી સાફ સુથરી ડ્રેનેજ સિસ્ટમ, એટલા સરસ વૃક્ષો, સારા સારા ફળો, સારું સારું વાતાવરણ. જાણે વાયુદેવ તો ત્યાં વાસુદેવ કરવા માટે આવે, ઝાડુ કાઢવા માટે, એવું તે લંકાનું રૂપ અદ્ભુત. હનુમાનજી કે મારો બેટો બુદ્ધિશાળી તો છે, વાહ રાવણ ખરો છે. બાકી શું એને નિર્માણ કરે, આખી સોનાની પાછી સુવર્ણમયી લંકા, પણ ચોકી પહેરો, મોટા મોટા પહાડ જેવા રાક્ષસો તો ચોકી પહેરો કરે, લંકાની અંદર કોઈ પ્રવેશ ન કરી શકે. હનુમાનજી વિચાર કર્યો અહીંયા દિવસના પ્રવેશ ન કરે, રાત્રિએ કરીશ. અને રાત્રિએ મચ્છર જેવું રૂપ ધારણ કર્યું, મચ્છર જેવું સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જરાવા. નાનું સ્વરૂપ ધારણ કરી લંકાની અંદર જ્યાં પ્રવેશ કર્યો ત્યાં એક સ્ત્રીનો અવાજ આવે, ખબરદાર ચોર અંદર નહીં પ્રવેશ કરતો. ત્યાં હનુમાનજીને તો આટલું મચ્છર જેવું સ્વરૂપ મને ઓળખી કોણે લીધો, કોણ છે આ? અને ત્યાં પાછું વળીને જોયું, ત્યાં લંકીની પહેરેદાર હતી છે. તે વખતેથી સ્ત્રીઓને કામ ઉપર લગાડી હતી રાવણે. હવે વિમન્સ લિબરેશનની વાત થાય છે. 21 લાખ વર્ષ પહેલા સ્ત્રીઓને કામ ઉપર લગાડવાનો ધંધો રાવણે કર્યો છે. દરબારી બનાવી હતી પોતાની. લંકીને પૂછે, એ ચોર આગળ નહીં જતો. એ કે ચોર હું ચોર? અરે હું તો ચોરેલો માલ પાછો લેવા માટે આવ્યો છું. ચોર છે ને હું? ચોર તો તારો આ રાજા છે લંકેશ, માતા સીતાને હરણ કરી લાવ્યો, ચોરી કરી લાવ્યો છે, ધિકાર છે એને. અને જ્યાં જીભા જોડી થઈ, હનુમાનજીએ મુષ્ટિકા પ્રહાર કર્યું છે લંકીનીના માથા ઉપર. લંકીનીના માથા પર મુષ્ટિકા પ્રહાર કરતાની સાથે લંકીની ને રક્તની ઉલટી થઈ છે એમ રામાયણ બોલે છે. લોહીની ઉલટી થઈ છે અને બેશુદ્ધ થઈને જમીન ઉપર પડી ગઈ છે. પણ પ્રભુ રાઘવ ઉભા રહ્યા છે. આ શું? મારુતિ ઉભા રહ્યા છે. ઉભા રહેતાની સાથે થોડીક સમય જતા, થોડાક ક્ષણ જતા ફરીવાર લંકીનીને શુદ્ધ બુદ્ધ પાછી વ્યાપી છે, ઉઠી છે. હવે જોજો, મૂળ પ્રસંગ ઉપર મને હવે લઈ આવવા છે તમને. આ તો બધું બેકગ્રાઉન્ડ હતું. પ્રસંગ ઈ છે, લંકીનીને ક્યાં પ્રહાર કર્યો છે? ક્યાં પ્રહાર કર્યો છે? મસ્તક ઉપર પ્રહાર કર્યો છે. ઉલટી ક્યાં થઈ છે? મુખથી ઉલટી થઈ ગઈ છે. સત્સંગ શું કરે છે? આપણા માથા ઉપર પ્રહાર કરે છે, આપણી માન્યતા ઉપર પ્રહાર કરે છે, આપણી જે પકડ છે એના ઉપર પ્રહાર કરે છે. સત્સંગ શું કરાવે છે? રક્તની ઉલટી કરાવે. તો આપણા મનમાં થાય, રક્તની ઉલટી તો આપણે નથી કરી, તો ઉલટું કરો. રક્ત થી પર થવું તો કેવા થઈ જઈએ છીએ આપણે? વિરક્ત. સત્સંગ શું કરાવે છે? આપણને વિરક્ત કરી નાખે છે. સત્સંગ પ્રહારથી થાય છે, સત્સંગ દ્રષ્ટિ પ્રહારથી થાય છે, સત્સંગ સ્પર્શ પ્રહારથી થાય છે. લંકીનીના મોઢામાંથી તરત શબ્દ નીકળ્યા છે, આ હા હા, મારો જન્મારો સફળ થઈ ગયો, હું બળભાગી બની ગઈ. આજે પ્રભુ રાઘવના એક મહાન ભક્ત હનુમાનજીના મને દર્શન થયા છે. હનુમાનજી આશ્ચર્ય પામી ગયા. આને કોણ કહી ગયું હું રામદૂત હનુમાન છું એમ? કોણ કહી ગયું? પણ હજી તો ખાલી પેલી મુલાકાત ચોર મને કીધો તો, ત્યાં મેં મુષ્ટિકા પ્રહાર કર્યો. આને ખબર કેમ પડી કે હું રામનો દૂત છું, રામનો આવો પરમ ભક્ત છું? આને ખબર કેમ પડી? અને પ્રશ્ન કર્યો, હનુમાનજી તમને ખબર કેમ પડી? અને તે વખતે લંકીનીએ કીધું છે, હનુમંત હું તમને શું કહું, વિધાતા એટલે સાક્ષાત બ્રહ્માજી જ્યારે અહીંયા આવ્યા હતા ને, વિધાતા જ્યારે લંકાના લેખ લખ્યા ને, ત્યારે રાવણને કહેતા ગયા હતા, રાવણ સાંભળજે, એક વાનર જ્યારે આવશે અને વાનર જ્યારે તારા ચોકી પેરાને તોડીને અંદર પ્રવેશ કરશે અને તારી લંકીનીના માથા ઉપર પ્રહાર કરીને ઉલટી કરાવી નાખશે ને, તારે સમજી લેજે 1 મહિનાની અંદર તમામ અસુરોનો સંહાર થશે અને પછી રામ રાજ્યની સ્થાપના થશે. બોલો, ભવિષ્યવાણી તો થઈ ગઈ. હનુમાનજી ખુશ થઈ ગયા, વાહ 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 લંકીની વાહ, તે તો ભવિષ્યવાણી બાકી દીધી. એનો મતલબ તો એ જ થાય ને કે જીત તો અમારી જ છે. હવે દિવસો ગણવાના શરૂ કરી નાખો 1 મહિનાની અંદર. અને મહિનો પણ એક જ બાકી હતો ને. 14 વર્ષ પૂર્ણ થયા, 13 વર્ષ પૂર્ણ થઈ ગયા હતા. 14 વર્ષના પૂર્ણતાના આરે જ્યારે પહોંચતા હતા ત્યારે માતા જાનકીનું રાવણે હરણ કરી લીધું હતું. 1 જ મહિનો બાકી. આ બાજુ ભરત પ્રતિજ્ઞા લઈને બેઠા હતા. શું?
કે 14 વર્ષ પૂરા થાય અને પ્રભુ રાઘવ જો ફરીવાર અયોધ્યામાં નહીં આવે તો હું જીવતા જીવ સમાધિ લઈ લઈશ, પોતાના દેહનો ત્યાગ કરી નાખીશ. એટલે 1 મહિનાની અંદર આ બધું સકેલવાનું જ હતું. એટલે હનુમાનજીએ કીધું હા શી કે 1 મહિનાની અંદર, હવે તો 1 મહિનો જલસો જ છે ને, ધીંગાણું કરવાનું, મજા કરવાની 1 મહિનો. કારણ કે હનુમાનજીને આ બધું બહુ ગમતું. જામવંતે આટલું બધું સમજાવ્યું હતું, જો તારે ત્યાં જવાનું છે, સાંભળ મારી વાત, ત્યાં તારે જવાનું છે, કોઈ પણ પ્રકારના તોફાન તારે કરવાના નથી, ખાલી જોવાનું છે એની સુરક્ષા વ્યવસ્થા કેટલી છે, એમની પાસે લડવા માટે શસ્ત્રો કેટલા છે, આ બધું તપાસ કરીને તારે પાછા આવવાનું છે. બીજી કોઈ તારે માથાકૂટ ત્યાં કરવાની નથી. તોય પણ આટલું બધું કરીને આવ્યા હનુમાનજી. વિચાર કરો, જો કાંઈ ન કીધું તો શું કરી આવ્યા. અને જો અમુક વખતે બળ અને બુદ્ધિ બેયનો વિચાર કરવો પડતો હોય છે. ખાલી બળ વાપરે કાંઈ નથી થતું. એટલે હનુમાનજી કોણ છે? બળવાન તો છે, સાથે સત્સંગી જીવનમાં લખ્યું બુદ્ધિમતામ વરિષ્ઠતામ. કેવા છે? બુદ્ધિઓમાં સૌથી શ્રેષ્ઠ હનુમાનજી છે, બુદ્ધિના દેવતા છે. આજે કોઈ બાળકને નથી ભણવામાં શક્તિ, કંઈક બિચારો યાદદાસ્ત ઓછી છે તો એને નથી આપતા આપણે હનુમાનજી, હનુમાન ચાલીસાના પાઠ કરજો તમને બુદ્ધિ પ્રાપ્ત થશે. તો હનુમાનજી સાક્ષાત બુદ્ધિના દેવતા છે. તો આ બાજુ લંકીને કહી દીધું અને પછી જે વાત થઈ છે, મારો જન્મારો સફળ થઈ ગયો, હે હનુમંત મને આપ જેવા ભક્તના દર્શન થયા. સત્સંગ આ કરાવે છે. આપણા મનમાં થાય આપણે ક્યાં વિરક્ત થઈ ગયા? રક્તની ઉલટી લંકીને થઈ ગઈ. એનો સંદર્ભ મોટા વડીલ સંતો એમ કહે છે કે વિરક્ત બનાવી નાખે છે સત્સંગ. મુષ્ટિકા પ્રહાર, આપણા મનની માન્યતાઓને તોડાવી અને આપણા અંતરમાં જે ખરાબ રક્ત છે, ખરાબ વિચારધારા છે, એમાંથી આપણને વિરક્તિ કરાવી નાખે. તો તમે કલ્પના કરો, આજે હજારોની સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો એક પોતાની સ્ત્રી સિવાય અન્ય સ્ત્રીને માબેન દીકરીની ભાવનાથી જોવે. આનાથી મોટી કઈ વિરક્તિ હોઈ શકે? જગતમાં જોઈ આવો છે? ચારિત્ર છે કોઈના જીવનની અંદર? નથી. આ ક્યાં દેખાશે? સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર. ભલે કદાચ ધનની અંદર લોલુપ હશે, ભગવાનનો ભક્ત સવાર થાય ત્યાં સાંજ સુધી કમાતો હશે, ધનમાં ખૂબ આસક્તિ હશે, પણ પર ધનનો એક પાઈ મારા જીવનની અંદર ન આવે, હરામનો એક પૈસો મારા જીવનની અંદર ન આવે, આનાથી મોટી કઈ વિરક્તિ? આજે દુનિયાની અંદર શું જોવા મળે છે? જો શ્લોક છે ને, શું છે? શું છે? સંત તુલસીદાસની સાખી શું છે? પર ધન પથ્થર માન, પર સ્ત્રી માન માત સમાન, फिर भी जो मेरा राम दर्शन ना दे तो ये तुलसीदास जमान, ये तुलसीदास जमान. આ કોણ કરાવે છે? આ સત્સંગ કરાવે છે. આ સત્સંગ રૂપી પ્રહાર કરાવે છે, વિરક્તિ કરાવી નાખે છે. સત્સંગ દ્રષ્ટિથી પ્રહાર કરે છે. તમે કલ્પના કરો કેટલો અદ્ભુત ઇતિહાસ આપણા સત્સંગનો, કેટલો અદ્ભુત ઇતિહાસ. મેંગણી ગામના જીભાઈ, એના દીકરા અભયસિંહ ચકલાની જીભના ફરાળ કરે એકાદશીના દિવસે. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ બોલે. આવા ખુખાર જીભાઈએ કીધું ગોપાળાનંદ સ્વામી આપણા ગુરુ આવ્યા છે લોધિકાની અંદર, દર્શન કરવા માટે આવો. અભય દર્શન કરવા માટે આવો. એ સાધુ બાવલીના દર્શન તમે કરો, અમારે નથી કરવા. અને મૂછને તાવ દેતા એક રાઇફલ પોતાના ખભે લટકાવી તાજણ ઘોડી ઉપર સવાર થઈ એ સુરાતાની યુવાન દરબાર પાગ ધારણ કરી અને વાયુ વેગે જ્યાં જતો હોય, ગોપાળાનંદ સ્વામી નો પ્રવેશ, એના ખાલી સ્પંદનો, એને સ્પર્શ કરેલો વાયુ જ્યાં ફરતો હતો, એ પ્રાંતમાંથી જ્યાં અભયસિંહ નીકળ્યા ને વિચાર ફરી ગયો. આહા, મારા પિતાશ્રી કીધું આપણા ગુરુ સદગુરુ ગોપાળાનંદ સ્વામી આવ્યા છે, હાલો એના દર્શન તો કરતા જઈએ. અને આ બાજુ જીભાઈ ગોપાળાનંદ સ્વામીની ગોદમાં માથું રાખીને રડે છે. સ્વામી, આના કરતા વાંજીઓ રહ્યો હોત ને તો સારું હતું, પથ્થર પાયકો હોત ને શરીરે તો સારું હતું. આવા ખુખાર, આવા પાપી, મેં શું પાપ કર્યા છે? આવા પુત્રને જન્મ થયો મારા ઘરે. સ્વામી કહે, જીભાઈ ચિંતા નહીં કરો, અભય કોઈ પાપી નથી, અભય તો અક્ષરધામનો મહામુક્ત છે. ભગવાન સ્વામિનારાયણે એને અહીંયા એક પાત્રનો ભાગ ભજવવા માટે મોકલ્યો છે, ચિંતા નહીં કરો. અને ત્યાં અભયસિંહ પ્રવેશ કર્યો, ઓરડો ખુલ્યો, અભયસિંહે પ્રવેશ કર્યો. ખાલી દ્રષ્ટિપાત, સદગુરુ ગોપાળાનંદ સ્વામીની સામર્થ્ય આપણે જોઈએ ને તો ભેજું કામ ન કરે. ખાલી દ્રષ્ટિપાત થયો, ખાલી દ્રષ્ટિ કરીને ત્યાં અભયસિંહની વિચારધારા ફરી ગઈ. આ હા હા હા, હું કોણ છું?
મારા પિતા આટલા મોટા હરિભગત અને હું આ પાપનો ધંધો કરું છું, ધિકાર છે, મને ધિકાર છે. આજથી હું પણ કાંઈ હજી ઉપદેશનો એક શબ્દ નથી આપ્યો સ્વામીએ. આજથી મારે પણ સદમાર્ગે ચાલવું છે, મારા પિતાની જેમ ભગવાનનું ભજન કરવું છે અને ધ્યાન કરવું છે. બસ નતમસ્તક થઈ ગયા. સત્સંગ દ્રષ્ટિપાતથી થાય છે, દ્રષ્ટિથી સત્સંગનો પ્રહાર થાય છે. અભયસિંહ સ્વામીના પગમાં ઝૂકી જમણા પગનો અંગૂઠો પોતાના મસ્તકને અડાડી અને પોતાનો વરદ સદગુરુ ગોપાળાનંદ સ્વામી અભયસિંહના મસ્તક ઉપર લાગી દો. અભયસિંહ, આજથી તારા પાપોને ભૂલી જા. અત્યાર સુધી તું પાપી હતો, આજથી તારો એક પણ પાપ તને નડશે નહીં. ચિંતાનો ત્યાગ કર અભયસિંહ, ચિંતાનો ત્યાગ કર. અને અભયસિંહની હૃદય પરિવર્તન થયું. એવી વિરક્તિ આવી ગઈ સત્સંગના માધ્યમથી, આ મસ્તક ઉપર પ્રહારથી. અંતરમાં રહેલો વિકાર, અંતરમાં રહેલા રાગ બધા ટળી ગયા અને સંપ્રદાયનો ઇતિહાસ બોલે. અભયસિંહને સંપ્રદાયની અંદર 6 કલાક ધ્યાન લાગ્યું. 6 કલાક, 6 કલાકના ધ્યાની પુરુષ અભયસિંહ રાજા કેવાણા. રાજ્ય કરતા હતા, કારભાર કરતા હતા. ક્યાં શેનાથી થયું? સત્સંગથી થયું. સત્સંગ આ કરાવે છે. તમે વિચાર કરો, અંગુલીમાલ, આ તો સંપ્રદાયનો ઇતિહાસ છે ને. અંગુલીમાલ કેટલો ભયંકર, એવો ભયંકર ડાકુ. રસ્તામાં જે રાહગરો જાતા હોય, જે મુસાફિરો જાતા હોય, બધાને પકડી લે, બધાની આંગળીઓ કાપી નાખે. આંગળી કાપી અને પોતાના મસ્તકમાં આંગળીઓની માળા પહેરે. આવો ખુખાર. અને તે વખતે ભગવાન બુદ્ધનો એને મેળાપ થયો છે. ભગવાન બુદ્ધ મળ્યા છે. ભગવાન બુદ્ધે કીધું છે, અંગુલીમાલ શું કરી રહ્યો છો? તે વખતે ભગવાન બુદ્ધને કહે, બાવલિયા ઉભો રહી જાય ત્યાં ને ત્યાં, નકા તને મારી નાખીશ. ભગવાન બુદ્ધે કીધું છે, બેટા હું તો વર્ષોથી તારી રાહમાં ઊભો છું, હવે તું ઊભો રહી જા. તું જે કાર્ય કરી રહ્યો છો ને એમાં જો તું ઊભો રહી જા ને તો તારો બેડો પાર થઈ જાય. એ કેમ? બહુ ઉપદેશ દેવાનો તને શોખ છે ને? હમણાં તારી આંગળીઓ કાપી રાખું. આંગળીઓ નહીં, લોકોની આંગળી કાપીને જાવા તો દેતો તો, પણ બાવલિયા તને ઉપદેશ દેવાનો બહુ શોખ છે ને, તારું માથું કાપી નાખું. એ કેમ? કાંઈ વાંધો નહીં, માથું કાપી નાખ, પણ એક કામ કર, આ ઝાડવું દેખાય છે ને, આ ઝાડવા ઉપરથી મને 3 પાંદડા કાપી દે, પછી મને માર નાખજે. મારી અંતિમ ઈચ્છા તો પૂરી કરીશ ને. કાંઈ વાંધો નહીં. અંગુલીમાલે શું કર્યું ખબર? પોતાના હાથમાં તલવાર હતી અને તલવારનો ઘા કર્યો છે. એક ઝાડની ડાળખી નીચે પડી છે અને ભગવાન બુદ્ધને કીધું છે, લ્યો તમારે જે કાઢવા એ જેટલા પાંદડા લેવા લઈ લ્યો અને મરવા માટે તૈયાર થઈ જાઓ. ભગવાન બુદ્ધ કે, બેટા ધીમો ખમ, થોડો ધીમો ખમ. આ ઝાડની ડાળખી મને 3 જ પાંદડા જોતા હતા, આખી ડાળખી તે કાપી નાખી. એક કામ કર, મેં 3 પાંદડા લઈ લીધા, એક કામ કર, આ ડાળખી પાછી ચોટાડ દે, ચોટાડ દે. બહુ તારામાં બળ છે ને, બહુ તારામાં શક્તિ છે ને, પાછી આ ડાળખી ઝાડને ચોટાડ. એ કે એ મને નથી આવડતું. હવે ભગવાન બુદ્ધ જે કહે છે સમજજો. વિસર્જન કરવામાં કોઈ મોટી વાત નથી, સર્જન કરવું ને એ જ બહુ મહત્વનું છે. કાપતા તો બધાને આવડે, જોડતા જેને આવડે ને એ મહાન છે. અને આ સત્સંગ શું શીખવાડે છે? જોડતા શીખવાડે છે. દ્રષ્ટિથી પ્રહાર થાય છે. ભગવાન બુદ્ધે જીભથી પ્રહાર કર્યો છે. અંગુલીમાલને એવો ઉપદેશ આપ્યો, એવો ઉપદેશ આપ્યો. અંગુલીમાલ ભગવાન બુદ્ધના શરણોમાં પડી ગયા. બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધર્મમ શરણમ ગચ્છામિ. આ શ્લોક ત્યારથી બહાર પાડવામાં આવ્યો છે. અંગુલીમાલ મહાન મોટા ભક્ત થઈ ગયા છે. આ સત્સંગ કરાવે છે. શું કરાવે છે? શબ્દથી પ્રહાર કરે છે, દ્રષ્ટિથી પ્રહાર કરે છે. તમે કલ્પના કરો સત્સંગ કેટલો મહાન છે. સત્સંગ કેટલો મહાન. થોડોક સમય પણ ભગવાનના એકાંતિક સત્પુરુષ અથવા તો ભગવાનના એકાંતિક ભક્તની સાથે વિતાવાનો લાભ પ્રાપ્ત થઈ જાય ને તો જીવન સફળ થઈ જાય. પણ આ ખબર કોને છે? આપણા મનમાં કેવું થાય ખબર છે? આપણે હવે છે ને સંતો ક્યાં જ વહી જવાના છે. સાંજની કથા કદાચ આપણી વહી જાય, સવારની કથા વહી જાય, રવિવારની અભયદાન સભા વહી જાય, શનિવારની યુવા સભા વહી જાય, શનિવારની યુવા સભા સમર્પણ જુનિયર વહી જાય, તોય પણ આપણને કોઈ દી દુઃખ નથી થતું. થાય છે દુઃખ? થાય છે દુઃખ? નથી થતું. કેમ નથી થતું? હે ના કિધર ચલે જાને વાલે. પણ આ જે સમય આપણા ભાગમાં આવ્યો છે ને, અતિશય ક્રીમ સમય છે. અતિશય. વિચાર કરો, એક રાક્ષસીને ખાલી હનુમાનજીનો સ્પર્શ થતા આટલું જ્ઞાન થઈ ગયું, તો ભગવાનના ભક્તો અને સંતોની સાથે તો આપણે અખંડ રહીએ છીએ ને. એની કંપની, એનો લાભ, એના સ્પંદનો આપણા જીવનની અંદર આપણા જીવનને પરિવર્તન કરી નાખે છે.
અને કોકની સાથે રહ્યા પછી સમજો, કોકની સાથે રહ્યા પછી આપણા વિચારો પરિવર્તન થવા માંડે, આપણને ધર્મમય જીવન જીવવાની ઈચ્છા થવા માંડે, આપણને કદાચ આપણે નિયમ ધર્મ ન પાળતા હોય, આપણાથી કદાચ સૂક્ષ્મ સંકલ્પ, સૂક્ષ્મ સ્વરૂપ શરીરે પણ પાપ થઈ જતા હોય, સંકલ્પથી પણ પાપ થઈ જતા હોય, અને આપણા સંકલ્પો પણ પવિત્ર થવા માંડે ને ત્યારે સમજવું કે એ સત્પુરુષ છે, એ સત્પુરુષ છે. એ ભગવા કપડામાં હોય તોય ભલે, સફેદ કપડામાં હોય તોય ભલે, એ સત્પુરુષ છે. જેના સંકલ્પથી, જેના સાનિધ્યથી, પણ આ સાનિધ્ય ઓળખવું પડે, બહુ અનિવાર્ય છે. એ કોણ શીખવાડે છે? સત્સંગ શીખવાડે છે. પણ આપણને એટલી બધી ગરજ નથી લાગતી સત્સંગની. શું કામ? રેગ્યુલર થઈ ગયું ને, જલેબો થઈ જાય છે. રોજ રોજ શું પછી હવે ટાઈમે પહોંચી જાવું ને ટાઈમે કથા, રોજ બોલે જ છે. પણ ક્યારે, કયો શબ્દ, કઈ સેકન્ડે, કઈ ક્ષણે આપણને સ્પર્શી જાય, આપણું જીવન ક્યારે પરિવર્તન થઈ જાય એ નક્કી નથી હોતું. એટલા માટે તો શું કીધું છે સંતે? સંત સમાગમ કીજે હો નિશ દિન, સંત સમાગમ કીજે. નિષ્દિન કરવાનું કીધું છે ને, કે આજે કરો ને અઠવાડિયું નહીં કરો તો ચાલશે, રાત્રિ દિવસ કરવાનું કીધું છે. અને આવો સત્સંગ આપણને અખંડ મળી રહ્યો છે. સત્સંગ શું શીખવાડે છે? આ બાજુ હનુમાનજી અંદર ગયા છે, લંકાની અંદર બધાનો મેળાપ થયો છે. વિભીષણ સાથે મળ્યા છે, વિભીષણ મળ્યા છે. વિભીષણને મળતાની સાથે હનુમાનજીએ પ્રશ્ન કર્યો, વિભીષણ તમે કેમ છો ભાઈ? કુશળ તો છો ને? અને તે વખતે વિભીષણ રડવા લાગ્યા છે. વિભીષણ કે આ 32 દાંતની મધ્ય જેમ જીવવા રહે છે ને, એમ હું રહું છું. બહુ દુઃખી છું, બહુ દુઃખી. ક્યારે કચડી નાખશે આ બધા રાક્ષસો એનું કોઈ નક્કી નથી. જોજો વિચારધારા, જોજો પ્રભુ ભગવાનના ભક્ત હનુમાનજીની. એ કે ભલામણ આટલી બધી ચિંતા? અરે જીબડી જેવું તો ઉત્તમ કોઈ સાધન નથી ને. દાંત બધા વયા જાય છે, જીબડી અખંડ રહી જાય છે કે ને? જીબડી છેલ્લે સુધી હોય છે, દાંત હોય છે આપણી સાથે, કોણ રહે છે? એટલે ચિંતાનો ત્યાગ કરો, આ બધા અસુરો વયા જશે, તમારું રાજ્ય અભિષેક થશે. અને એટલું જ નહીં, તમે ચિરંજીવી કહેવાશો. આજે પણ વિભીષણ ચિરંજીવી છે, કદાચ અહીંયા ક્યાંક હશે પણ ખરા. હનુમાનજીની સાથે જ રહે, બંને ભક્તો મહાન રામચંદ્ર ભગવાનના. હવે સમજો, હવે વિચાર કરજો. હવે જે હનુમાનજી વિભીષણને કહી રહ્યા છે એ સમજ્યા જેવી વાત છે, આપણા જીવનમાં ઉતાર્યા જેવી વાત છે. રામાયણનું ચિંતન અદ્ભુત છે, અદ્ભુત. હનુમાનજી વિભીષણને કહે છે, વિભીષણ બહુ સારો ભગત છો, તો અખંડ ભજન કરે છે, બહુ સારી વાત છે. પણ વિભીષણ કહે છે, જેવી પ્રીતિ પ્રભુ રાઘવને તમારામાં છે ને એવી મારામાં નથી. જેટલો પ્રેમ ભગવાન રામે તમારી સાથે કર્યો છે ને એટલો મારી સાથે નથી કર્યો. તે ક્યારે થાય? એ કે તારી સાથે કરશે પણ નહીં. વિભીષણ આંચકી ગયા. એક ભક્ત થઈને તમે આવું કહો છો? તમને મને માર્ગ બતાવવો જોઈએ કે ભગવાનને મારી સાથે પ્રીતિ કેમ થાય, એના માટે હું શું કરું, એવો તમને માર્ગ બતાવવો જોઈએ. એના બદલે તમે મને આમ કહો છો તારી સાથે ભગવાનને કોઈ દી પ્રીતિ નહીં થાય. આનું કારણ? ત્યારે હનુમાનજી બોલ્યા છે, સાંભળ વિભીષણ, તું રામ નામનું ભજન કરે છે પણ રામનું કામ ક્યાં કરે છે? રામ નામનું તું ભજન ચોક્કસ કરે છે, અખંડ તારા મુખમાં રામ છે, પણ રામનું કાજ તે ક્યારે કર્યું? માતા સીતાને રાવણ હરી લાવ્યો, તે કોઈ દી એનો વિરોધ કર્યો નથી? કર્યો ને? ભાભી મંદોદરીએ વિરોધ કર્યો છે. અરે ઓલો કુંભકર્ણ અસુર, એણે વિરોધ કર્યો છે. સાક્ષાત તું જગદંબાને હરી લાવ્યો, એણે વિરોધ કર્યો છે. તે વિભીષણ ક્યારે વિરોધ કર્યો છે? કે તો ખરો. અને વિભીષણ જાગૃત થઈ ગયા. આ સમાજની અંદર આ છે, સમાજની અંદર અત્યારે આ વિભીષણ અને હનુમાનજીનો સંવાદ નથી, આ આપણો સંવાદ છે. આપણે અખંડ ભજન તો કરીએ છીએ, પણ ભગવાનના કાર્ય કેટલા કરીએ છીએ? કદાચ આપણને ભગવાને ધન સંપત્તિથી સમૃદ્ધ બનાવ્યા હોય, કદાચ આપણા જીવનની અંદર શરીરે કરીને આપણે એટલા બળવાન હોઈએ, શક્તિશાળી હોઈએ કે ભગવાનની સેવા કરી શકીએ, સંતોની સેવા કરી શકીએ, મંદિરોની સેવા કરી શકીએ, ઉત્સવ સમય ચાલતા હોય ત્યારે સેવા કરી શકીએ. આટલા શક્તિશાળી આપણને ભગવાને બનાવ્યા હોય, આપણને કદાચ એવું મેનેજિંગ પાવર આપ્યું હોય, કદાચ આપણને ઠાકોરજીએ વાણીથી નવાજ્યા હોય, આપણે કેટલી સેવા કરીએ છીએ? આંતર શોધનો પ્રશ્ન છે. આપણી અંતરાત્માને આપણે પ્રશ્ન કરવાનો છે. તો જો ભગવાનના પ્રીતિના પાત્ર આપણે બનવું હોય
તો ભગવાનનું નામની સાથે ભગવાનના કામ કરવા જ પડે. ભગવાનના કામ કરવા જ પડે. અને પછી વિભીષણની આંખ ઉગડી છે. વિભીષણ પ્રભુ રાઘવનું કામ કરવા માટે મધ્ય રાજ દરબારની અંદર રાવણની સામે ઉભો રહીને બોલ્યો છે, રાવણ, અરે લંકેશ્વર, લંકાના પતિ, તારા મનમાં એમ થાય છે કે તું ત્રિલોકી વિજેતા છો, ઇન્દ્રજીત જેવો તારો પુત્ર છે, પણ જોજે પ્રભુ રાઘવ આ માતા જાનકીને છોડી દે, પ્રભુ રાઘવના શરણોમાં વયો જા, નકા એક દિવસ એવો આવશે નિશાચર કુળના નાશનું કારણ તું બની જઈશ, સમસ્ત આપણા કુળના નાશનું કારણ તું બની જઈશ, કોઈ તને પાણી પીવડાવવા વાળું નહીં બચે. અને ધક્કો મારીને વિભીષણને કાઢી મૂક્યો છે. અને પ્રભુ રાઘવના કામમાં પછી વિભીષણ આવ્યા છે. અને પછી પ્રભુ રાઘવ એને પોતાના હૃદયના શણગાર કરીને રાખ્યા છે, એમ રામાયણનો ઇતિહાસ બોલે છે. એટલે આ સત્સંગ કરાવે છે. શું કરાવે છે? ભગવાનના ભક્તનું સાનિધ્ય આપણને જે માર્ગે આપણે જતા હોઈએ, ખોટા માર્ગે જતા હોઈએ, એનાથી આપણને પાછા વાળે છે. એ સત્સંગ કાર્ય કરાવે છે. આપણે આપણા મનમાં ધારી લીધું હોય કે આપણે ધ્યાન કરીએ તો જ આપણે સત્સંગી છીએ, આપણે ભજન કરીએ તો જ આપણે સત્સંગી છીએ. ઘણી વખત એવું નથી હોતું. ભગવાનનો રાજીપો શેમાં હોય એ આપણે સમજી શકતા નથી. એ કોણ સમજાવે છે? સચ્ચિદાનંદ સ્વામીને પકડાઈ ગયું હતું. સિદ્ધાનંદ સ્વામી, આ ગ્રંથના લેખક સિદ્ધાનંદ સ્વામીને પકડાઈ ગયું હતું કે હું ધ્યાન કરું તો જ મારા ઉપર શ્રીજી મહારાજ રાજી છે, તો જ મારા ઉપર રાજી. શ્રીજી મહારાજ લોકમાંથી વિદાય લેતા પહેલા, સાધુ વર્ણી પાળા સોણી લેજો, ગોપાળ સ્વામીની આજ્ઞામાં રહેજો. બધા સંતો, બધા પાર્ષદો, બધાને બોલાવી અને બધાને કીધું છે, સુણવંતુ મામકાહા સર્વે, બધા મારા આશ્રિતો સાંભળો. બધા હું ગયા પછી આ સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે ને એમ કરજો. તે વખતે સિદ્ધાનંદ સ્વામી આ ગ્રંથના રચયિતા એમ બોલ્યા છે, હા મહારાજ, અમે બધા સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે ને એમ રહેશો. બધાની વાત નથી કરતો સિદ્ધાનંદ, બધાની વાત નથી કરતો. તું સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે ને એમ વરત છે. તમે કલ્પના કરો, સિદ્ધાનંદ સ્વામી આટલું બધું કીધા પછી પણ સદગુરુ ગોપાળાનંદ સ્વામીથી દૂર રહે. દૂર શું કામ રહેવું પડે? આવા મહાસમર્થ મૂળ અક્ષર મૂર્તિ, જેના સ્પંદનોમાં ભગવાન વણાઈ ગયા, જેને શ્વાસો શ્વાસમાં ભગવાન વણાઈ ગયા, એનાથી દૂર રહેવાની જરૂર સદગુરુ સિદ્ધાનંદ સ્વામીને શું કામ પડી? એના મનમાં એટલું જ હતું, ક્યાંક મને પ્રવૃત્તિમાં જોડી દેશે તો મને ભગવાનનું ધ્યાન કરવું છે. શું હતી? પોતાની મનની માન્યતા હતી કે મારા ઉપર ભગવાન તો જ રાજી થાય હું ભગવાનનું ધ્યાન કરું તો. પણ ધ્યાન કરે અંતરમાં શાંતિ ન થાય, શાંતિ નથી થતી. કરું શું? અને મોટા સંતથી જેટલા આપણે દૂર રહીએ ને, ભગવાનના ખરેખરા એકાંતિક ભક્તથી જેટલા આપણે દૂર રહીએ ને, આપણા મનના માનેલા પ્રમાણે આપણે ભજન કરીએ ને, કદાચ ભજન કરતા હશો ને તો પણ અંતરમાં શાંતિ નથી થવાની. છેલ્લે હાયરા સિદ્ધાનંદ સ્વામી સદગુરુ ગોપાળાનંદ સ્વામી પાસે ગયા છે. દંડવત પ્રણામ કરી વડતાલની ધર્મશાળાને યાદ કરો, સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું આસન છે ને આ બાજુ છેલ્લા આસનથી સદગુરુ સિદ્ધાનંદ સ્વામી હાયલા આવે છે. દંડવત પ્રણામ કરી ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો છે, સ્વામી શાંતિ નથી થતી, અત્યારે શ્રીજી મહારાજ શેમાં બહુ રાજી હશે? સદગુરુ ગોપાળાનંદ સ્વામી કે અત્યારે કોઈ શ્રીજી મહારાજ તો મંદિર કરાવે ને એમાં મહારાજ ખૂબ રાજી, ખૂબ રાજી, ખૂબ રાજી. સિદ્ધાનંદ સ્વામીના મનમાંથી લઈને ન ગયો હોત તો સારું હતું. પ્રવૃત્તિમાં જોડી દીધો ને, હવે ધ્યાનનું કેમ થશે? હવે ભજનનું કેમ થશે? થોડાક અચકાણા. અને આ તો મહાયોગી પુરુષ, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, એ મહાન મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામી સિદ્ધાનંદ સ્વામીના સંકલ્પને કેમ ન જાણે? સ્વામી એક વખત કરી તો જુઓ, એક વખત શ્રીજી મહારાજનું મંદિર નિર્માણ કરી તો જુઓ, મંદિરની સેવા કરી તો જુઓ, તમને ખુદને અનુભવ થશે. અને સ્વામીના વચનને શિરોધાર્ય કરી કાર્યાણીનું મંદિર નિર્માણ થતું હતું. કાર્યાણીનું મંદિરના પાયા સિદ્ધાનંદ સ્વામી ખોદે. મેઘલી રાત્રિ બધા જમવા માટે ગયા, આખા શરીરે કીચડ કાદવ, પાયા ખોદતા હોય એટલી તનતોડ મહેનત આજે સિદ્ધાનંદ સ્વામી કરી રહ્યા છે. અને શ્રીજી મહારાજ અંતરિક્ષમાંથી પ્રગટ થયા. હા 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 સ્વામી ધન્યવાદ છે તમને, ધન્યવાદ. ભેટી પડ્યા મહારાજ. અરે મહારાજ, મારા શરીરે કાદવ કીચડ લાગેલો છે. અરે સ્વામી, આ કાદવ કીચડ નથી, આ તો ચંદન છે, ચંદન. પણ ક્યારે થયું? ક્યારે થયું? પોતાની મનની માન્યતા છોડી અને ભજન કર્યું. પોતાના સંકલ્પને છોડીને મંદિરની પ્રવૃત્તિ કરી. આ વસ્તુ આપણે કરવાની. આપણા મનના ધાર્યા સંકલ્પોથી કોઈ દી ભજન નથી થતું. કોઈ દિવસ આપણે સત્સંગમાં આગળ પણ વધી શકતા નથી. એટલે સત્સંગ આપણને એ શીખવાડે છે. તમે વિચાર કરો, સત્સંગ કઈ સ્થિતિ સુધી
પહોંચાડી શકે. ભારત દેશનો એક યુવાન જેના જીવનની અંદર એક વણાઈ ગયું હતું કે મારે મોટા થઈ અને એરફોર્સ પાયલટ બનવું છે. શું? એરફોર્સ પાયલટ. પણ એરફોર્સ પાયલટ ન બની શક્યા અને આત્મહત્યા કરવા માટે ગંગાજીમાં જ્યાં પડવા ગયા ને ત્યાં પાછળથી અવાજ આવ્યો, બેટા रुक जाओ, गंगा जी में मत गिरो, रुक जाओ, इतना दुर्लभ मनुष्य देह परमात्मा ने हमें दिया है, इसका त्याग ऐसे मत करो, ऐसे मत करो, बेटा मेरे साथ आओ. અને શિવાનંદજી હતા. શિવાનંદજી પોતાના આશ્રમમાં લઈ ગયા અને શિવાનંદજીએ કીધું, इतना दुर्लभ मनुष्य देह क्यों गिराना चाहते हो? स्वामी जी मैं एयरफोर्स पायलट बनना चाहता था, मेरी परीक्षा में मैं नापास हुआ, फेल हो गया, अब मुझे जीवन की चेतना नहीं दिखाई दे रही, जी कर मैं क्या करूंगा, जब स्वप्न चकनाचूर हो गया अब मेरे इस जीवन का क्या फायदा. ત્યારે शिवानंद કીધું છે, बेटा चिंता मत करो, जब परमात्मा एक दरवाजा बंद कर देता है ना तभी अनेक दरवाजे और खुले कर देता है, शायद परमात्मा को तेरे द्वारा कुछ और करवाना होगा, चिंता मत करो, आगे बढ़ो, आगे बढ़ो. અને એને મરતા બચાવ્યા એ વ્યક્તિ કોણ? આપણા દેશના મિસાઇલ મેન, આપણા દેશના પ્રેસિડેન્ટ એપીજે અબ્દુલ કલામ. વિચાર કરો, આ સત્સંગ કરાવે છે. શું? ભટકેલાને સાચો માર્ગ આ સત્સંગ બતાવે છે, આ સત્સંગ બતાવે છે. એ સત્સંગની ગાથાઓ અવિસ્મરણીય છે, અદ્ભુત છે, પણ ઘડિયાળ પણ કઈ આપણા માટે રોકાતી નથી. એટલે સત્સંગનો મહિમા, વિશેષ કથાનો મહિમા જ્યાં સુધી અહીંયા છે ત્યાં સુધી આપણે કરતા રહીશું. ક્યારે बुलावा आ जाए कुछ नक्की नहीं, रोज के फोन तो आते हैं लेकिन हम जाते नहीं, क्योंकि हमारे बच्चों ने हमको रोक कर रखा है. अभी तक बच्चों में जानबूझ के तो नहीं रोक कर रखा है ना. एक दिन कोई डांडी मारता है, दूसरे दिन कोई डांडी मारता है. तो એ શબ્દોની સાથે અત્યારે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. તમે કલ્પના કરો, ઐશ્વર્ય પ્રતાપ અને ભગવાનનો ચમત્કાર તો તમે જુઓ. અત્યારે સૌરાષ્ટ્રના આજુબાજુ વિસ્તારની અંદર 70 થી 80% વિસ્તારની અંદર સાયક્લોન આવે, વાવાઝોડું આવે એવી પરિસ્થિતિ ને જોરદાર વરસાદ પડી રહ્યો છે બધે ઠેકાણે. અને સરદારની જે 10 કિલોમીટરની બોર્ડર છે ને ત્યાં એક ટીપું નથી પડતું. આ શ્રીજી મહારાજ આ મહોત્સવની રક્ષા કરી રહ્યા છે. ગઈકાલે વરસાદ પડ્યો ને, સવારના બ્રહ્મસ્વામીનો ફોન આવ્યો, બપોર પછી ગુરુનો ફોન આવ્યો. અમે કીધું અમે ડુંબીલીના બધા હરિભક્તો ઠાકોરજી સંકલ્પ સિદ્ધ ઘનશ્યામ મહારાજ પાસે એટલી જ પ્રાર્થના કરી છે, હે મહારાજ સરદારમાં જે કાંઈ વરસાદ પાડવાના હોય ને ત્યાં ડુંબીલીમાં પાડી દો. અહીંયા પાણી બધું ગટરમાં જતું રહેશે, ત્યાં પડશે ને. હરિભક્તોએ આમ લોહીનું પાણી કરીને યજ્ઞકુંડો તૈયાર કર્યા છે, એટલી બધી મહેનત કરીને સભા મંડપો સાફ કર્યા છે. સ્ત્રી ભક્તોએ કાંકરો વીણી લીધો છે. ફરીવાર કીચડ કાદવ જામી જાય એ ભગવાનને થોડી મંજૂર હોય. અને ઠાકોરજી કેવી રક્ષા કરી રહ્યા છે. વિચાર કરો, આ બધા પ્રસંગો શું કામ બને છે? મહોત્સવ તો હમણાં પૂરું થઈ જશે, 18 તારીખ આવશે ને ત્યાં મહોત્સવ પૂરો થઈ જશે. આપણે જઈને પાછા આવતા રહીશું, બધા પોતપોતાના કામે વળગી જશું. પણ ભવિષ્યમાં જ્યારે નાના નાના બાળકો થશે ને અને જ્યારે આપણને પૂછશે ને કે આંતરરાષ્ટ્રીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સરદારમાં તમે બધા ગયા હતા, કાંઈક એની વાત તો કરો ને, ત્યારે આપણે બધા વાત કરશું. આ વાત આપણે કરશું. તે વખતે એવી કફરી પરિસ્થિતિ હતી, વરસાદ આવ્યો કે આવશે, વરસાદના મંડાણ થઈ ગયા હતા, વાદળા ઘેરાઈ જતા હતા, પણ જાણે ઇન્દ્રદેવને જાણે આ સંતો જાણે ઠોઈ ન રાખતા હોય, જેમ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ એક કૃષ્ણનામ શાસ્ત્રી માટે યજ્ઞને ફેરવી નાખ્યો હતો, એમ આજે આ સંતો અને ઠાકોરજી આજે ઇન્દ્ર અને સૃષ્ટિની રચનાને દબાવવા માટે તૈયાર થયા છે. આપણે આ વાતો ત્યારે કરી શકશું. પરમાત્મા સાક્ષાત મહોત્સવમાં હજુર હતા. ગઈકાલે પૂજ્યપાદ ગુરુએ ઘર સભાની અંદર કીધું હતું, ઘણા ભક્તોને આ મહોત્સવની અંદર પ્રગટ ભગવાનના દર્શન થશે. વિચાર કરો, આ મહોત્સવમાં કદાચ હજી કોઈ ના આવવાના હોય ને તો હજી વિચાર કરી લેજો. આ અદ્વિતીય મહોત્સવ છે. શરીર કદાચ ફરીવાર મળશે, જન્મ કદાચ ફરીવાર મળશે. જન્મ પ્રાપ્ત કરવો અઘરો નથી, ક્યાંક ઈચ્છા રાખી દો ફરીવાર જન્મ થઈ જાય. પણ આવો મહોત્સવ ફરીવાર નિર્માણ નહીં થાય. સાક્ષાત અક્ષરધામના અધિપતિ અને મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામી જેવા સત્પુરુષ પરમ પૂજ્યપાદ ગુરુવર્ય શ્રી આપણને ગુરુ સ્થાને મળ્યા છે અને એ મહોત્સવ કરી રહ્યા છે. એટલે કદાચ હજી કોઈ મહોત્સવમાં ન આવવાના હોય ને, 1 દિવસ 2 દિવસ જેટલો સમય મળે
આપણા ઘરમાં આપણને કોઈ આમંત્રણ આપે કે રાજકોટ લગ્ન છે, નજીકના સગા હોય, તો આપણે ગમે એમ કરીને જાય કે નહીં પ્રવીણ બાપા? જઈએ, એટેન્ડ કરીએ લગ્ન? તો જેટલો એ વ્યવહારમાં આપણને મહિમા સમજાણો છે, જવાની ઈચ્છા છે, એટલો આ વ્યવહારનો નહીં. આધ્યાત્મિક વ્યવહાર છે. એ વ્યવહાર તો કદાચ ભૂલાઈ જશે, પણ આ વ્યવહાર યાદ રહી જશે ને, અંતકાળે યાદ આવી જશે ને, તો એ પણ અક્ષરધામ આપનારું બની જશે. એટલે માટે ભલા થઈને કરબદ્ધ પ્રાર્થના છે. સમય નીકળી ગયા પછી કોઈ કાંઈ નહીં કરી શકે. 18 તારીખે હું પણ કાંઈ નહીં કહી શકું. 19 તારીખે ખાલી મહોત્સવની વાત જ કરીશ પાછો આવીને અહીંયા, શું મહોત્સવ હતો, અને પછી તે વખતે પશ્ચાતાપનો પાર નહીં રહે. હો, અબ ક્યા હોત જબ ચીડિયા ચૂક ગઈ ખેત. કારણ કે સમય જીવનની અંદર ફરીવાર આવતો નથી. મુખમાંથી નીકળેલો શબ્દ અને જીવનમાંથી વીતેલો સમય કોઈ બી ફરીવાર આવતો નથી. માટે કહું છું, હવે કદાચ સંકલ્પ થતો હોય કે અમારે મહોત્સવમાં આવશે, એવા કેટલા આમાંથી કેટલા જણા આવવાના મહોત્સવની અંદર? વિજય ભગત નથી આવવાના? હે, વાસી રહેવા જાવ છો, શિફ્ટ થાવ છો? કર નાખજો ગમે એમ કરીને. દિલભાઈ, ગમે એમ ગોઠો, ઈચ્છા નહીં, હવે નિશ્ચય કરી નાખો કે આવું જ છે, આવું જ છે. વિચાર કરો, તમે વિચાર કરો. ખાલી જે સત્પુરુષનો ખાલી સ્પર્શ થયો, ટચ થયો, અને અહીંયા એમના આશીર્વાદથી, આ ઘનશ્યામ મહારાજની કૃપાથી હું કથા કરું છું, તમને અડધો કલાક આમ હલવાનું મન નથી થતું, તો એ પાવર હાઉસ, જે પાવર ફોર્સ જે ત્યાં છે, એમાં કેટલી શક્તિ હશે, એના ઉપરથી ખાલી અનુમાન બાંધો ને. આમ તમે બધા સ્થિર થઈ ગયા કે નહીં આજની કથા સાંભળીને? આમ આનંદ આવી ગયો કે હૃદય ઉપર હાથ રાખીને? કે તો એ પાવર હાઉસ ખુદ કેવું હશે? આ એક ટીપું એ નથી હો, હું એક નાનું ટીપુના કરોડ ગણો ભાગ છું એમાંથી. તો એમાં જે પાવર છે, એમાં જે શક્તિ છે, એ મહાપુરુષના સ્પંદનો છે, એ કેવા હશે? અને એ ભૂમિ ઉપર જ્યારે વ્યાસ શાસનને સ્વીકારીને સત્સંગની વાતો કરતા હશે, એના દર્શન કેવા હશે? એટલે શક્ય નહીં થાય હો ફરી વાર. પછી તો લાઈવ છે પાછું. તમે એમ વિચાર કરતા હશો આપણે લાઈવમાં જોઈ લેશું ને. લાઈવ છે, પ્રત્યક્ષ છે. લાઈવ અને પ્રત્યક્ષ જો સરખું થતું હોય તો અમે બધા દુઃખી થવા થોડી જાત ત્યાં. આ ઠંડી ખાવાનો શોખ છે શું? ધ્રુજતા ટેન્ટમાં લઈ શું જરૂર છે? તો અહીંયા બેઠા જોત ને બધા. નહીં, આવજો. ખરેખર કહું, એ શબ્દોની સાથે અત્યારે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.